માન સરોવરમાંથી હંસના એક સમૂહમાંથી એક હંસની છૂટી પડી ગઈ અને એ બોલી પડેલી છૂટી પડેલી હંસલી માન સરોવરમાં જવા માટે એકલડા પંથ ન ઉકલે બેદલ થયો મુંજો બેલી. હંસની કોઈ સંગને ગોતે છે કે એવો કોઈ સંગ મળી જાય કે માન સરોવર સુધી મને એનો સાથ રહે. આપણે પણ ભૂલા પડ્યા. શરૂઆત થઈ કે તને નહીં ભૂલું પણ અહીં આવ્યા પછી માએ કીધું અને માએ એવડું બધું હેત આપ્યું કે આપણને ખાતરી થઈ કે માં મારી છે. માએ ઓળખાણ કરાવી, પિતાજી મારા છે. કુટુંબ કબીલા આડોશી પાડોશી સંસારના લાગતા વળગતા આપણને નજીક સંબંધોથી બંધાવા લાગ્યા. એટલે આ બધા મારા છે, મારા ગામના છે, મારા પાડોશના છે, મારા કુટુંબના છે, મારી શાખના છે. આમ કરીને બધાને પોતાના કરીને આપણે ચારે બાજુથી વીંટાતા પછી ધીમે ધીમે ગોતવા માંડ્યા, ખોજવા માંડ્યા કે આમાં મારું કોણ છે. અને એ ખબર પડી, શરીરમાં થોડી બીમારી આવી, ખિસ્સા પાકીટ વ્યવહાર ઘર એમાં થોડીક નબળાઈ આવી એટલે બધાય દૂર હટવા માંડ્યા. એટલે ધીમે ધીમે આપણને ખબર પડી કે આ તો શરીર રૂપાળું હતું, શરીર યુવાન હતું. એ વખતે આપણા બધાય થતા હતા, ખિસ્સા ભરેલા હતા, વ્યવહાર સારા હતા, સમૃદ્ધિ સંપત્તિ ખૂબ હતી. એટલે ચારે બાજુ બધા આપણને વીંટીને ઊભા હતા. હવે કેમ કોઈ નજીક આવતા નથી? શરીરમાં રોગ થયો, મોટી હોસ્પિટલમાં ભરતી થવાનું થયું. કોણ મારા છે ખબર કાઢવા આવનારા સમૂહમાંથી બીમારી વધતી ગઈ એટલે સમૂહ ઓછો થતો ગયો. ડૉક્ટરે રજા આપી દીધી. પછી તો ઘરના વીંટીને બેઠા હતા, એમાં જોબો આવી ગયો એટલે ઘરનાય હટી ગયા. અરે આ કઈ રીતે ભૂલા પડ્યા? હંસની ભૂલી પડી માન સરોવરમાંથી અમૃતલોકમાં હંસની કોઈ સંગ ગોતે છે. આપણે જેમ ગોતીએ છીએ કે કોઈ જો આમાં આપણું હોય તો. તુલસીદાસ બાપા કહે કે મારી માતાએ મને જન્મ આપ્યો અને માં મૃત્યુ પામી. ચુનિયા નામની દાસીને મને સોંપ્યો, પણ દાસી મૃત્યુ પામી. જેને ઘરે નોકરી કરતી હતી એ માલિકને મને સોંપ્યો, પણ એના ઘરનું કોઈ મૃત્યુ પામ્યું. અરે પછી તો ખબર પડવા માંડી કે આ છોકરો જેને ઘરે રહે એના ઘરનું કોઈ મરી જાય છે. એટલે તુલસીદાસજી કહે મને બજારમાં મૂકી દીધો. કોઈ મારો હાથ પકડી કોઈ મને એનો બનાવે, આવું કોઈ ન રહ્યું. એમાં નરહરિ ગુરુદેવે મારો હાથ પકડ્યો. એટલે તુલસીદાસે જાહેરમાં કીધું કે સંત સગા ગુરુ સગા અંત સગા શ્રી રામ તુલसी ये जीव को तीन ठोर विश्राम. हजी बराबर. तुलसी ये जीव को तीन ठोर विश्राम એટલે વિસામો. સંત કરે આપ સમાન, ગુરુ પોતાથી સવાયા કરે અને હરિ તો વ્યાપક સર્વત્ર સમાન. મારું કોણ છે?
મારું કોણ? જે રામદેવજી મહારાજના દિવ્ય ચરિત્રનો મહિમા આપણે ગાઈ અને અવાગોળવો છે, એ રામદેવજી મહારાજ જેનું કોઈ ન હોય એના ભગવાન રામદેવજી જેનું કોઈ ન હોય એના બન્યા. આવો આવો, હું તમારો છું, તમે મારા છો. સમાજમાંથી ફેંકાઈ ગયેલા, વ્યસનોમાં ડૂબી ગયેલા, વાદ વિવાદ અને કંકાસ કજિયામાં વેર વિખેર થઈ ગયેલા, દૂર દૂર સમાજ તિરસ્કારથી ઘૃણાથી જોવે, એ બધાને રામદેવજી મહારાજે કીધું કે આવો, હું તમારો છું, તમે મારા છો. હું તમારો છું, તમે મારા છો. હંસની સંગ ગોતે છે, જેમ આપણે સંગ ગોતીએ છીએ ને. સંગ પહેલું વચન બંદી છોડ. સદગુરુ મહારાજે વચનનો કોલ કર્યો, કરાર કર્યો. ભગવાન એને છૂટો કર, અટપટી માયામાં બોલો પડ્યો હશે તો એનો હાથ પકડી તારા સુધી હું લઈ આવીશ. બંદી છોડ. સદગુરુએ વચન આપ્યું, વચનનો વિશ્વાસ કરીને ભગવાને છૂટા કર્યા છે. પછી બીજું વચન પ્રમાણિત ક્યાં થયું? માતાઓ, સજનો, સંસારમાં ગ્રસ્તાશ્રમમાં કુટુંબીજનો ભેડા થયા, શાસ્ત્ર અને વેદનું વચન બ્રહ્મવાક્ય જનાર્દન બન્યું. વચને બંધાણા, પતિ ને પત્નીના સંબંધમાં પ્રભુતામાં પગલાં માંડ્યા. અમે વિશાળતાથી એકબીજાની ભૂલોને જતી કરી, એકબીજાને સહન કરી, એકબીજાને પ્રસન્નતા આપતા આપતા જીવીશું. અમે બે એક થઈને પ્રભુતામાં, ઐશ્વર્યમાં જીવીશું. આ બીજું વચન. હંસની સંગ ગોતે છે. માતાઓ, સજનો, હંસની કોઈ ચતુરપંખી એનો સંગ કરી અને માનસરોવર જવા માંગે છે. ભૂલી પડેલી હંસલી માનસરોવરમાંથી, એના સમૂહમાંથી જુદી પડી ગઈ. ભૂલી પડેલી હંસલીએ ચતુરપંખી ગોતતા ગોતતા એને એક ચતુરપંખી દેખાણું. કોણ? ચતુરમાં ચતુર એવું પંખી હંસનીએ પસંદ કર્યું. હંસનીએ પસંદ કર્યું કે આ કાગડાથી વધારે ચતુર બીજું કોઈ પંખી દેખાતું નથી. ગજબનો ચતુર છે. હંસનીએ કાગને કીધું કે હું તમારી સાથે પ્રીત કરું છું, પરંતુ એની રીત તમને કહું. પ્રીતની રીત કે હું પ્રાણના ભોગે તમને નહીં છોડું. તમે મારી સાથે માનસરોવર પધારો, પધારો. કાગ કે પણ મારી પાંખો માનસરોવર સહન ન કરી શકે, આટલી લંબાઈ સુધી એ ગતિ પકડી ન શકે, હું કેવી રીતે આવું? પાંખનો ભય બતાવ્યો. હંસની કહે મારી મોટી મોટી પાંખ છે, થાકો એટલે મારી પીઠ ઉપર બેસી જાજો, હું ઉડતી રહીશ, પ્રાણવાયુ તમને પૂરતી રહીશ. કાગે વિચાર કર્યો, પણ એટલે બધે દૂર છતાંય તારી પ્રીત છે. એક ક્ષીર સમુદ્રની નિશાનીને જુઓ, એની ઉપર શેષની પથારી તો જુઓ. એ પથારી ઉપર સૂતેલા નારાયણ અત્યારે શું કરે છે?
પછી શું કરવાના છે? આવો સરસ મજાનો પ્રશ્ન માં ભવાની શિવજીને પૂછે છે. પણ ઊંચાઈ ઉપર છે. ઊંચાઈ કેવડી છે જુઓ. કૈલાસના શિખર પર આટલી બધી ઊંચાઈ છે. આ ઊંચાઈ ઉપર, આ શિખર ઉપર આ પ્રશ્ન પૂછે છે માં. આટલી ઊંચાઈ ઉપર આપણે જઈને જો એ પ્રશ્નને સાંભળીએ તો સમજાય. આટલી ઊંચાઈ ઉપર કેવી રીતે જઈશું માં? મિત્રો સજ્જનો, આ ઊંચાઈ સુધી પહોંચતા રસ્તામાં કેટલા વિઘ્ન આવે છે. પહેલું વિઘ્ન આ જીભ ઊભું કરે છે. જીભના બધાય રસા સ્વાદો મૂકીએ, આહાર ને વિહારના ભોગો મૂકીએ, પછી ગ્રાણેન્દ્રી ગંધ સુગંધની ગતિમાંથી બહાર આવીએ, ગમા અણગમા રુચિ અરુચિમાંથી બહાર આવીએ, પછી આંખ સાથે મન જોડાયેલું છે, મનના તરંગોમાંથી બહાર આવીએ. એમ કોક કહેતું હતું કે ઉપરની ટાંકી ઉપર પાણી પહોંચાડવું હોય તો બધા નીચલા પાણીના નિકાસ બંધ કરવા જોઈએ. ઉપર પાણી પહોંચાડવું હોય તો નીચેના બધા નળ બંધ કરો તો ઉપર વેગથી પાણી પહોંચી જાય. આટલી ઊંચાઈ ઉપર જવું હોય તો આ બધા ભોગોને સમ કરવા જોઈએ, એની દિશા બદલવી જોઈએ, અથવા તો નિયમ સંયમથી એને સાચવી અને ઉપરની ગતિ તરફના વેગને સંભાળવો જોઈએ. આટલી ઊંચાઈ ઉપર માં પૂછે છે ભગવાન અત્યારે શું કરે છે? અને વળી માએ તો એવું પૂછ્યું કે હે સ્વામી, હે અંતર્યામી, તમે તો ત્રણેય લોક ત્રણેય ઘટની જાણો છો. ભૂત ભવિષ્ય વર્તમાન થઈ આવીને થશે. આ ત્રણેય વાતોને જાણનારા છો, એટલે કહો પ્રભુ, એવા કોણ પુણ્યશાળી ભાગ્યશાળી મા બાપ હશે કે જેને ઘેરે ભગવાનને પણ અવતાર લેવાની ઈચ્છા થાય? કહો અંતર્યામી. કોન હી કે તપતે સુરસાઈ, कौन ही के तपते सुरसाई, बन बालक खेलत अंगनाई, बन बालक खेलत अंगनाई. એવું કોનું તપ હશે? એવા તપબલ વાળા કોણ મા બાપ હશે કે જેને આંગણે ભગવાન બાળક બનીને ખેલતા હશે, રમતા હશે? કોન પિતા માતા કોએ, कौन पिता माता को કોન પિતા માતા કોએ, कौन पिता माता को કોન પુણ્ય ભાગી યશ લેવે, कौन पुण्य भागी यश लेवे. कौन थान कौन कुल में, कौन थान कौन कुल में, कौन भूमि कौन गाँव, निज अंशन सह अवतरही, लीला
ललित लला कौन थान, कौन कुल, कौन भूमि, कौन गांव, निज अनशन सह अवतरही लीला ला इल्ला अरे लला। हे स्वामी, हे अंतर्यामी, हे सदाशिव, कहो कहो प्रभु, मारी जिज्ञासा ने संतोषो। हे भवानी देवी, आ प्रश्न तो जीव जगतना जिज्ञासु आत्मा ने प्रसन्नता आपे एवो आपनो प्रश्न छे। सुने सांभळो। श्री शिवजी कहे छे, अब हरि है निज लोक निवासी। 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 क्षीर सिंधु ओढ़े सुख राशि। क्षीर सिंधु ओढ़े सुख राशि। शेष सैया सोए जग स्वामी। 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 तुमरो नारद रहे शिष नामी। तुमरो नारद रहे शिष नामी। श्री राम जय गुरु राम। श्री राम जय गुरु राम। मंगल भवनय मंगलहारी। मंगल भवन मंगलहारी। उमा सहित जेहि जपत पुरारी। उमा सहित जेहि जपत पुरारी। श्री राम जय गुरु राम। श्री राम जय गुरु राम। भगवान शिवजीए पूरी प्रसन्नताथी सरनामું આપ્યું કે હરિ શ્રી હરિ જગન્નિયંતા જગતનું સૃષ્ટિનો રચયિતા જગદીશ અત્યારે હે ભવાની अब हरि है निज लोक पोताना लोक में पोतानो लोक हाँ तमे पण तमारा लोक में ज रहो छो।
આપણે પણ આપણા લોકમાં જ રહીએ છીએ, પરંતુ એ લોકનું સરનામું આપણે બતાવતા નથી. આપણે તો અહીંયા આ રતનાલનું સરનામું બતાવીએ, અંજારનું બતાવીએ, ભુજનું બતાવીએ, ગુનાઈનું બતાવીએ. આપણે ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, સૌરાષ્ટ્ર જે હોય તે આપણે અહીંનું સરનામું બતાવીએ. ક્યાંનું? કે જ્યાં અમે જન્મ લીધો ત્યાં. ત્યાં કોણ છે કે જે જન્મ અમે જે ઘરમાં લીધો, કુલ, ગોત્ર અને શાખા, એ સરનામું આપણે બતાવીએ. શરીર આ સંસારમાં આવ્યું તો સંસારીઓનું સરનામું બતાવીએ. નિજલોક, તમે નિંદ્રા આવે છે ને સૂઈ જાઓ છો, પછી જે લોકમાં જાઓ છો એ લોક તમારો છે. સપનામાં આટા મારો એ નહીં, એ તો કલ્પનાના ઘોડે ચડીને પંખી પાંખે ઉડતું હોય એમ. કલ્પનાના ઘોડે કલ્પના તૂટે એટલે વળી પાછા જ્યાં હો ત્યાં ના ત્યાં. એમ નહીં, પરંતુ બરાબર ગાઢ ઘસઘસાટ નિંદ્રા આવી જાય અને જ્યાં તમે ચાલ્યા જાઓ છો એ તમારો લોક છે. અબ હરિ હૈ નિજ લોક. આપણે અજ્ઞાનતાને વશ થઈને સૂઈએ છીએ અને સતચિત આનંદ જેનું શરીર છે એ જ્ઞાને પ્રકાશે યોગ નિંદ્રામાં. જ્ઞાનીઓના જ્ઞાનની ચરમ સીમામાં, ધ્યાનીઓના ધ્યાનની ચરમ સીમામાં, ભક્તોના ભાવની ચરમ સીમામાં એ અહોરનિશ એમાં લીન રહે છે. એ એની નિંદ્રા છે. આપણી નિંદ્રા આવરણ, આપણે અજ્ઞાનનું આવરણ ઓઢીએ ત્યારે આપણને નિંદ્રા આવે, બધું ભૂલીએ ત્યારે નિંદ્રા આવે. જુઓ તો ખરા, કેટલું બધું ભૂલવું પડે ત્યારે અજ્ઞાન પકડાય છે. અજ્ઞાનને પકડવા કેટલું ભૂલવું પડે. હું ક્યાંનો છું, કઈ જ્ઞાતિનો છું, કેનો લાગતો વળગતો છું, કયા સ્થાન ઉપર છું, કઈ પ્રતિષ્ઠા વાળો છું, આ બધું 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 ભૂલી જાઓ. મારા કોણ, હું કોનો, તમામે તમામ ભૂલી જાઓ. અરે ક્યાં શું તો શું ઓઢ્યું એ બધું ભૂલી જાઓ ત્યારે ઊંઘ આવે ને. એ ઊંઘ આવે પછી તમને કાંઈ યાદ ન હોય ને, યાદ હોય ત્યાં સુધી ઊંઘ ન હોય. આટલું યાદ હોય ત્યાં સુધી ઊંઘ ન હોય. ઊંઘ આવે એટલે બધું ગાયબ થઈ જાય, બધું ભૂલાઈ જાય. તમે તમને ભૂલી જાઓ પછી ક્યાં વાત. લાગતું વળગતું તો એમાં આવતું જ નથી. આખા દિવસનો વ્યવહાર સાંજ પડે એટલે માણસ સમેટવા માંડે. આખા દિવસનો વ્યવહાર સાંજ પડે એટલે ધીરે ધીરે બધું સમેટવા માંડે. બધું સમેટીને સાંજે ઘર પર આવે, હાથ પગ ધોઈ જે કઈ એની દિનચર્યા કરી જમી લે, બહાર બેસી થોડા ગપ્પા મારી વળી પાછો પોતાની ખાટ પર પડે. એમ કરતા કરતા ધીમે રહીને ચાદર ઓઢે એટલે એ ચાદર પૂરતો થઈ જાય. કેવડો મોટો હોય, બપોરે તો દુનિયામાં હમાતો ન હોય એવડો બપોરે થઈ જાય. સૂર્યનારાયણના પ્રકાશમાં એવડો થઈ જાય, જાણે મારા જેવું કોઈ મારા જેવું નથી, એવો થઈ જાય બપોરે. પણ સાંજ પડે ત્યારે સંકેલાતો ખાટ પૂરતો, પછી ઓઢી લે ચાદર પૂરતો, અને ચાદર ઓઢ્યા પછી જ્યાં ઊંઘ આવે એટલે એ શ્વાસ પૂરતો, અને પછી એમાં એ ક્યાં ગાયબ થઈ જાય ખબર ન પડે. પણ ઉઠ્યા ભેરો પાછો હું છું કરતો, ક્યાં છે મારું, એ બધું ચારે બાજુથી મંડી પકડવા. ઉઠ્યા ભેરો ચારે બાજુથી. પહેલા તો અહંકારને વશ થઈ પોતાના નામને, નામના સંબંધને અને લાગતા વળગતા પોતાના બધા વ્યવહારોને પકડી અને મંડે તોફાન કરવા. શું કરે? ઉઠ્યાની ભેરો, ઉઠ્યાની હારે પહેલું કામ કરે, શુદ્ર બને. એ શુદ્ર બનવું પડે, બનવું જ પડે, શુદ્ર બનવું પડે. પોતે પોતાના અંગ સાફ કરવા પડે, સંડાસ પાણી જઈ શુદ્ર બનવું પડે. તરત જ પાછું બાથરૂમમાં જઈ નાવા માંડે એટલે બ્રાહ્મણ બની જાય. નાહીને બહાર આવે ને પોતિયું પહેર્યું હોય ને મંદિરમાં જઈને અગરબત્તી કરે ને દેવ સેવા કરે
એટલે શુદ્રમાંથી તરત જ બ્રાહ્મણ બની જાય. પૂજા સેવા પ્રાર્થના કરીને બહાર નીકળે એટલે તરત જ જે ધંધો હોય, જે વ્યવસાય હોય, જે પુરુષાર્થ હોય એ પુરુષાર્થમાં જાય એટલે વૈશ્ય બની જાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જે ધંધે જાય એ વૈશ્ય બની જાય ને સાંજે કમાઈને આવે ઘરે આપી દે અને પોતે જાગતો જાગતો સૂતો હોય. ઘરના બધાય આરામથી સૂતા હોય. શું કામે કે ઘરનો જવાબદાર માણસ જાગે છે એટલે આપણે કાંઈ ઉપાધિ છે નહીં. એટલે આ જાગતો જાગતો ઘરની ચોકી કરતો સૂતો હોય એને ક્ષત્રિય કહી. જાગતો સંભાળતો આદેશ. ઊંઘ આવી જાય ને ગાયબ થઈ જાય. અબ હરિ હે નિજ લોક નિવાસી, મહારાજ તમારા શરીરની માતાઓ ઓળખાણ આ શરીરની. આ દેખાય છે એ સ્થૂળ છે, સ્થૂળ શરીર છે. સ્થૂળ દેખાય છે એ સ્થૂળ છે. જોઈ તો લ્યો, માથા પર હાથ મૂકી જુઓ, કપાળ, નાક, અહીંયા છે ઠેકાણે બરોબર કે આ ડાબનું છે જુઓ તો ખરા. સ્થૂળ શરીર છે. જો આ રહ્યું હાથ પગ, આખે આખી આકૃતિને સ્થૂળ શરીર કહે છે. હા, લોહી માંસ અને રજબૂનથી બંધાયેલું આ બંધારણ સ્થૂળ શરીર. એની અંદર જેટલું પોલું છે ને પોલામાં પવન રહે છે ને સૂક્ષ્મ કહે છે. અને એની અંદર વાગે છે જે કાંઈ બોલવાનું ખેડાણ થાય છે એ બોલે છે એ કારણ શરીર છે. અને એને બોલાવનારો છે એ મહાકારણમાં છે. ભગવાનના શરીરના નામ જુદા છે. એનું શરીર સત, ચિત્ત અને આનંદ એ ભગવાનના શરીરના નામ છે. આપણા શરીરના નામ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. એ સત, ચિત્ત અને આનંદ. ફરક માત્ર એટલો છે એ શરીર જ એણે આપ્યું છે આપણને. પણ આપણે સ્થૂળમાં રહીએ છીએ. આપણે સ્થૂળમાં રહીએ, ઇન્દ્રિયો સાથે વ્યવહારો કરીને વિષયોનો ભોગોમાં વધુ વખત રહીએ એટલે સ્થૂળમાં. નગર આપ્યું છે એને હતું એવું જ આપણને આપ્યું છે. સત શરીર આપ્યું, સત બીજમાંથી બંધારણ બનાવી આ સત શરીર આપ્યું. ચિત્ત વિચારોમાં, શ્વાસોમાં સ્ફૂર્ણાઓ આપી. એક શ્વાસ ભરીએ ને માતાઓ સજનો, એક શ્વાસ ભરીએ એટલે 3 સ્ફૂર્ણ આવે. એક શ્વાસમાં 3 સ્ફૂર્ણાઓ આવે. એક રજોગુણવાળી, તમોગુણવાળી, સત્વગુણવાળી 3 સ્ફૂર્ણાઓ આવે એક શ્વાસ. શ્વાસ ક્યાંથી ભરીએ છીએ? આ જગતના અવડા મોટા વિશ્વાસ નામના શ્વાસમાંથી આપણે શ્વાસો ભરીએ એટલે એમાં 3 સ્ફૂર્ણ આવે. પછી 3 સ્ફૂર્ણ અંદર આવ્યા પછી શું કરે? તમે જેવા ભાવમાં બેઠા હો, તમે તમોગુણમાં બેઠા હો તો એ 3માંથી તમોગુણવાળું સ્ફૂર્ણ તમને લાગી જાય, તમારા ભેરું ભળી જાય. સત્વગુણમાં બેઠા હોય તો એ સ્ફૂર્ણ સત્વગુણવાળું તમને મળી જાય. રજોગુણમાં બેઠા હો તો રજોગુણવાળું સ્ફૂર્ણ ભેળું થઈ તમને મળી જાય. એક એક શ્વાસે 3 સ્ફૂર્ણાઓ આવે. ભગવાને એનું શરીર જ આપણને આપ્યું. સત, ચિત્ત, આનંદ. એને કાંઈ બાકી ન રાખ્યું, ચોરી ન રાખી, ભેદ ન રાખ્યો, કપટ ન રાખ્યું. એને પોતાનું હતું એ આપણને આપ્યું કે આ સત, ચિત્ત, આનંદ રૂપી શરીર હું તને આ બંધારણથી આપું છું. આ બંધારણ 2 છે, એક નાદનું ને એક બુંદનું. થોડું સૂક્ષ્મ અને કારણ. એ શરીરને આપણે પકડી રાખ્યા. સ્થૂળમાં ઇન્દ્રિયો સાથે વ્યવહારો વધાર્યા. સૂક્ષ્મમાં અહંકાર આપણા વિચારો સાથે એવડો પકડી જકડીને એ રૂપ જ આપણે છીએ એવું કરી બેઠા. કારણમાં પરાને મૂકીને વેખરીમાં આટા મારીને મજા કરીએ. જેની તેની જેવી તેવી વાતોમાં કારણ જ ખોટું પડ્યું. મહાકારણની તો વાત જ શું કરીએ? નિવારણ આપણે કરતા નથી. સત્સંગમાં જઈએ છીએ પણ
એ તમને ખબર છે, એમાં શું કહું તમને. સંતો પાસે જઈએ છીએ પણ બાપુ કઈ જરૂર હોય તો કહેજો. બાપુ જરૂર હોય તો કહેજો. ભલા આદમી બધું હતું એ મૂકીને એક બાજુ આવતો રહ્યો તો હજી મને જરૂર છે. શું જરૂર છે? તારે શું જરૂર છે એ કહે. ભગવાનને રાજી કરવા માટે આપણે પ્રાર્થના, પૂજા, સેવા કરીએ છીએ ના, આપણે પોતાને રાજી થવું છે. સંતોને રાજી કરવા એના પાસે જઈએ ના, સંતોને રાજી કરીને થવું છે તો આપણે રાજી. સંતો બહુ રીઝી જાય, ભગવાન બહુ રીઝી જાય, પછી એમ કે માંગ માંગ, તારી શું ઈચ્છા છે દીકરા દીકરી, તારે શું જોઈએ છે? એટલે આપણે જે જોતું એ માંગીએ એટલે એ એમ કે તથાસ્તુ જા તને મળી રહેશે. પછી રાજી કોણ થાય? એ કે આપણે જ રાજી થવું છે. ગમે તેમ કરીને આપણે રાજી થવું. સતચિત આનંદ એ ત્રણ શરીર પરમાત્માના છે. અબ હરિ હે નિજ લોક પોતાના લોકમાં નિજ લોક નિવાસી રહે છે. અને શું કરે છે? ક્ષીર સિંધુ, ક્ષીર 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 ક્ષીર, દૂધના દરિયામાં. હા, દૂધના દરિયામાં એને દૂધના દરિયામાં છાસ નાખી દીધી. દૂધને હાલક ડોલક થાતું બંધ કરી દીધું. એનું દહીં બની ગયું. એનું વલોણું કર્યું, મંથન કર્યું, એમાંથી ઝેર કાઢી નાખ્યું, અમૃત રાખ્યું. અરે શુદ્ધ ગ્રથ બની ગયું, ગ્રથ. અને ગ્રથને જ્યાં વાટે ચડાવ્યું તો વાટ મંડી અંજવાળું કરવા. આપણને કીધું કે આવી રીતે અંજવાળું કરીને તારે તારા લોકમાં રહેવાનું છે. પણ આપણે તો આપણે છીએ એટલે શું આપણી બહુ વાતો કરી, વગોણા કરવાથી શું ફાયદો? અબ હરિ હે નિજ લોક નિવાસી. ક્ષીર ક્ષીર ક્ષીર, આ શરીરમાં દૂધનો સમંદર, આ શરીરમાં રક્તનો સમંદર, આ શરીરમાં ગ્રથનો સમંદર, આ શરીરમાં ઘૂઘવાટા મારે સાતે સમંદર. અરે સૂક્ષ્મણા નામની એક નાડી છે. એ નાગણી ઉપર પથારી કરી સુષમનાની સેજ બિછાવી અને એ નિજ લોક પોતાના લોકમાં બેઠો છે. પણ નિંદ્રા આવે તઈ આપણને ભેળો થાય છે. ભેળો થાય છે ત્યારે આપણને અજ્ઞાનના આવરણમાં એ ઓળખાતો સમજાતો નથી, એટલે જુદો લાગે છે. બાકી તો ઈ તમે બે એક છો. એક છો. પડછાયો સવારે કેવડો લાગે, બપોર પછી કેવડો લાગે, ને બપોર બરોબર મધ્યમાં આવે ત્યારે પડછાયો ક્યાં ખોવાઈ જાય. તમે પડછાયો બે એક થઈ જાઓ. જુઓ, સવારનો પડછાયો આમ, બપોર પછીનો પડછાયો આમ, પણ બપોર વચ્ચે માથે સૂર્યનારાયણ આવે ત્યારે પડછાયો ક્યાં જાય? હે પોતે પોતામાં સમાય, તમારામાં સમાય. પડછાયા પકડાય નહીં કોઈ દિવસ, પડછાયા ન પકડાય.